પ્રણામ. વિક્રમની 18મી સદીમાં શ્રી ભા વિજયજી મહારાજા થઈ ગયા, જેમને ગરમીના તેજના પ્રકોપથી આંખોનું તેજ ચાલી ગયું હતું અને પદ્માવતી માતાની આરાધના કરતા પદ્માવતીજી માતા અંતરિક્ષ પાસેના પરમાત્માનો ઇતિહાસ કહે છે અને કહે છે કે તમને આ જ પરમાત્માના પ્રભાવથી લાભ થશે. શું લાભ થશે તે આપણે આગળ જાણીએ. જંગલની અંદર રાવણના આદેશથી જીન પ્રતિમા લાવવાનો આદેશ કરવામાં આવે છે અને જે પ્રતિમા હતી તે મહેલમાં રહી ગઈ હતી અને રાવણના જે બનેવી ખર રાજા કે જે ગોબર અને માટીમાંથી મિશ્રિત કરીને પરમાત્માની પ્રતિમા બનાવે છે અને એ પરમાત્માની અંદર નવકાર મંત્ર બોલીને પ્રાણ પ્રતિષ્ઠા કરીને પરમાત્માની પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ આગળ જતા પરમાત્માની આસક્તના ન થાય એના માટે કૂવામાં વિસર્જિત કરીને તેઓ આગળ વધે છે અને કૂવામાં વિસર્જિત કરતા કૂવાના જે અધિષ્ઠાય દેવ હતા તેમણે આ પ્રતિમાને એકદમ વજ્રમય જેવી બનાવી દીધી. આગળ આપણે જોઈએ શું થાય છે. અચલનગરના રાજા શ્રીપાળ, જેનું ક્યાં ક્યાંક ઈલ નામ પણ સાંભળવા મળે છે. અંતિમ પરિચય પુસ્તિકામાં મેં ઈલ નામ પણ વાંચ્યું હતું અને એનું બીજું એક નામ અચલ પણ છે. અચલપુર નગરનો અચલ, જે ચલિત ન થાય એવું અચલ. એ શ્રીપાળ રાજા જે કોટરોગથી વ્યાપ્ત હતા. આ મુનીશ્વર સ્વામીના કાળમાં જે શ્રીપાળ મહિનાનો રાજ આપણે વાંચીએ છીએ એ શ્રીપાળ રાજા નહીં પણ બીજા શ્રીપાળ રાજા જે કોટરોગથી વ્યાપ્ત હતા, જેમણે કુવા પાસે આવીને હાથ પગ મોઢું ધોયું અને જે રોજ માછલીની જેમ તરફડતો હતો અને એ આજે એકદમ શાંતિથી નિંદ્રાધીન સૂઈ ગયો અને સવારના રાણી જોવે છે તો જ્યાં જે અંગમાં પાણી છાંટેલું હતું એ અંગની અંદર એનો સોના જેવી કાયા થઈ ગઈ અને રાણી પૂછ્યું કે આ કેવી રીતે ચમત્કાર થયો અને એને કીધું આગલા દિવસે આવો વૃત્તાંત થયો હતો, આ પાણીના કારણે આખી થયું હોવું જોઈએ. અને રાણી કીધું એવું જ હોય તો તમે એક કામ કરો, સ્નાન કરી લો. અને સ્નાન કરતા આખી જે કાયા હતી એ સોના વળની થઈ જાય છે. આગળ આપણે જોઈએ. એકદમ નિંદ્રાથી સૂઈ જતા અને અન્ન પાણીનો ત્યાગ કરે છે. 3 દિવસનો ઉપવાસ હતા. દેવ આવીને પ્રસન્ન થઈને પરમાત્માને દર્શન આપે છે અને દેવ એને પાછળના પરમાત્માનો મહિમા કહે છે કે આ પરમાત્મા એવા છે કે જેમના સ્પર્શથી અસાધ્ય એવું હોય એ સાધ્ય થઈ જાય છે. જે આંધળા હોય એને આંખ મળે છે, જે મૂંગા હોય એને વાચા મળે છે, બહેરા હોય એને કાન મળે છે, નિર્ધન હોય એને ધન મળે છે, અપંગને પંગ મળે છે, જેને આજીવિકાની જરૂર હોય એને આજીવિકા મળે છે, જેને વિજય મેળવવાની ઈચ્છા હોય એને વિજય મળે છે. ભૂત, પેટ, ડાકણ, દુષ્ટગ્રહ બધું દૂર થાય છે અને જે મનોરથ જે હોય એ બધું પૂરું કરનાર આ ચિંતામણીનું હું શું વર્ણન કરું, હું તો એમનો સેવક છું એમ કહીને દેવ એમને આ પરમાત્માનો મહિમા કહે છે અને એ કહે છે કે તમે મને આ પરમાત્મા આપો. અને ત્યારે દેવ કહે છે કે તારું જે કામ હતું એ તો થઈ ગયું, હવે તને પરમાત્મા તારે શું કામ જોઈએ છે. તેમ છતાં આ જે રાજા હોય છે એ હઠ પકડી રાખે છે કે ના, મારે તો પરમાત્મા જોઈએ જ છે. 7 દિવસ સુધી અન્ન પાણીનો ત્યાગ કરે છે અને 7મા દિવસે પુનઃ દેવ પાછા આવે છે અને એના મક્કમ મનોબળ જોઈને કહે છે કે જો હું પરમાત્મા તો આપું પણ તારે એક શરત પાડવી પડશે. આ પરમાત્માને તારે સવારે આવીને સ્નાન કરીને કુવાની પાસે આવજે અને કુવાની પાસે કાચા તાંદળા સૂતરના બાંધીને તું પાલખી બનાવે છે અને એ પાલખીને તું કુવામાં લેજે. હું પરમાત્માને એમાં પ્રતિષ્ઠિત કરીશ અને ઘાસના તણખલાનો રથ બનાવીને તાજા જન્મેલા ગાયના જે વાછરડા છે એને તું રથમાં જોડજે. પણ એક વસ્તુનું ધ્યાન રાખજે કે તું પાછળ વળીને જોઈશ નહીં. જો પાછળ વળીને તે જોયું તો પરમાત્મા ત્યાં જ રહી જશે. આગળ જોઈએ આપણે જોઈએ. જો આ ઘાસના તણખલાની તમે રથ જુઓ છો, તાજા જન્મેલા 7 દિવસના વાછરડા છે અને કાચા તાતરના સૂત્રથી એ કુવામાં ઉતારે છે પાલખી અને એ પાલખીમાં દેવના અધિષ્ઠિત પરમાત્મા ત્યાં આગળ બિરાજમાન થાય છે અને રથમાં બિરાજમાન કરીને હિંગોળી નગરથી આગળ લઈ જાય છે. આગળ જતા એને શંકા થાય છે કે પરમાત્મા છે કે નહીં અને જોવા જાય છે ત્યાં આગળ એને રથ આગળ જતો રહે છે અને પરમાત્મા 7 હાથ આગળ વટવૃક્ષની નીચે પરમાત્મા 7 આગળ અધર આકાશમાં લઈ જાય છે. તેથી પરમાત્મા અંતરિક્ષ કહેવાય. બોલે છે અંતરિક્ષ પાસેના ભગવાન કી જય. 7 હાથ આગળ પરમાત્મા રહી ગયા અને અહીંયા ગાડી હવે બહુ પસ્તાવો કરે છે કે દેવે મને ના પાડી દીધી, તેમ છતાં મેં પાછળ જોયું અને એ ગાડી પાછળ દેવને પસંદ કરવાના કોશિશ કરે છે અને દેવ કહે છે મેં તને ના પાડી દીધી, તેમ છતાં તે જોયું. હવે પરમાત્મા અહીંયા જ રહેશે. હવે તો અહીંયા ગાડી જિનાલય તારે અહીંયા જ બનાવવાનું છે અને જિનાલય ભવ્યથી ભવ્ય બનાવે છે. પણ ત્યાં ગાડી અને એક અંદર મિથ્યા અભિમાન પેદા થાય છે કે આવા ચમત્કારી પરમાત્માની સાથે મારું નામ વિશ્વમાં પણ અમર પ્રસિદ્ધ થશે. અને આવું જે અભિમાન આવ્યું એના કારણે પરમાત્માએ પણ પ્રવેશ કર્યો નહીં અને પછી તો દેવને પણ પ્રસન્ન કરવાની કોશિશ કરે છે પણ હવે તો દેવ પણ ના આવ્યા. આગળ જતા મલ્લવાદી શ્રી અભયદેવ સુરીશ્વરજી મહારાજા પણ આવે છે અને એ પણ દેવને આહવાન કરે છે અને દેવ કહે છે કે હવે પરમાત્મા અંદર નહીં આવે. જો સંઘનું જિનાલય બનાવવામાં આવશે તો પરમાત્મા ચોક્કસ અંદર બિરાજમાન થશે. અને પછી સંઘનું જિનાલય બનાવવામાં આવે છે અને પરમાત્મા ત્યાં આગળ અંદર આવે છે અને પરમાત્મા ત્યાં આગળ પણ 7 હાથ અધર જ રહે છે. અને સંમત 1142 ના દિવસે મહાસુદ પાંચમના દિવસે આ પ્રતિષ્ઠા કરવામાં આવી.
અભયદેવ સૂર્ય દ્વારા 7 હાથ આંગળ પરમાત્માની પશ્ચિમાભિમુખ પ્રતિષ્ઠા કરવામાં આવી અને અચલનગરના રાજાએ ત્યાં આગળ પણ પરમાત્માની વિવિધ અલંકારોથી અંગરચના કરી. આ બધો જ ઇતિહાસ પદ્માવતી માતાએ શ્રી ભાવિજયજીને કીધો અને ભાવિજયજી મહારાજાએ પોતાના જે ગુરુભાઈ હતા એમને આ બધો ઇતિહાસ કીધો અને ત્યાંથી પાટણથી છરી પાલીસ સંઘ લઈને ભાવિજયજી મહારાજા અંતિશ્રી પાસેના પરમાત્માના દર્શન કરવા પધારે છે. અને ચમત્કાર શું થાય છે એ જ અહીંયા જોવાનો છે કે જે ગરમીના તેજના પ્રકોપથી જે ભાવિજયજી મહારાજાની દ્રષ્ટિ ચાલી ગઈ હતી, જોવાની દ્રષ્ટિ, એ દ્રષ્ટિ એમને અહીંયા આગળ પરમાત્માના દર્શન થતા જ પરમાત્માના અનુગ્રહથી તેમને દ્રષ્ટિ પાછી મળે છે અને અહીંયા આગળ સંઘ એમની સ્તુતિ અને સ્તવના કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. અને પદ્માવતી માતા પરમાત્માનો એટલો બધો પ્રભાવ વધે છે અને પદ્માવતી માતા કે હવે કે આ જિનાલયને વિસ્તૃત કરવાની જરૂર છે અને ત્યાં આગળ બીજી વખત ચૈત્રસુદ છઠના દિવસે અહીંયા આગળ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને મણિભદ્રવી અને દેવેશ્વરીશ્વરજી મહારાજના ચરણ પાદુકાની પણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જિલંગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયો હોય તો ત્રિવિધે મિચ્છામિ પ્રણામ.